નમસ્કાર. આજે તમને શબ્દ સમૂહો માટે એક શબ્દ માટે નવીન શબ્દો જાણવા મળશે. જોજો. ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી, એને શું કહેવાય છે? શ્યામા. રૂવાડા ઊભા કરી દે તેવું, એને કહેવાય છે રોમાંચક. પ્રેમ દ્વારા કરાતો ઉપચાર, એના માટે એક અંગ્રેજી શબ્દ છે લવ થેરપી. લવ થેરાપી. મરણ પાછળ રોવું એટલે કે કાણ. આ શબ્દથી કદાચ આપણે પરિચિત છીએ. 3 કલાકનો સમયગાળો, એને કહેવાય પ્રહર. આપણે દેશી ભાષામાં એને પર એવો શબ્દ પણ વાપરીએ છીએ, પણ 3 કલાકનો જે સમયગાળો છે તેને કહેવાય પ્રહર. પરિવાર જેવો સંબંધ એટલે ઘરોબો. અહીંયા આપણને એક શબ્દ દેખાય છે ઘર. ઘરોબો. ઘરોબો એટલે ઘર જેવો સંબંધ, એને પરિવાર જેવો સંબંધ એમ કહેવાય છે.